અહીંથી ના કરી જવું શેરવાની લઈ લે લઈ લે શેરવાની દાલ લાગે સ્ટાઇલમાં અને મમ્મી સાદો ગમે એટલા બધા મને ખબર છે ચાલો કરને નહીં इसमें તમે ફોન કરી દીધું નહીં મિસ તિલક કરો તો આપણે મિત્રો ફરી એકવાર મારા નવા વ્લોગની અંદર તમારું હાર્દિક મિત્રો અને હાર્દિક સ્વાગત છે. તો ફાઇનલી એકદમ મસ્ત સવારે પડી જઈએ એને મિત્રો આપણે ઉઠી ગયા હતા તો બધાને પહેલાં ગુડ મોર્નિંગ કેમ કે આજે વહેલા બ્લોગ સ્ટાર્ટ કર્યો મિત્રો કારણ કે આપણે વહેલા ઉઠી ગયા છે આજે ખબર નહીં મિત્રો આજે કેમ વહેલા ઉઠાઈ ગયું પણ આપણે વહેલા ઉઠી જાય એટલે વહેલા બ્લોગ સ્ટાર્ટ કર્યું બાકી જો આવું કહે મમ્મી જાય ઉઠી જાય જય માતાજી બહુ જો ગાઈસ અહીંયા કઈ ભરવાનું ચાલુ જય માતાજી જય દ્વારકાધીશ જય મેડમ બધું જો મિત્રો નહીં મિસની હેર કટિંગ જો ખાલી નંબર વાત ના થાય મારે તો લાગતું જ નહીં ટૂંકા બહુ કરી નાખે ના આવ્યો જ મસ્ત લાગ્યું મારે તો નહીં કરે ટૂંકા અહીંયાથી વધારે જશે सास बने रहे और मम्मी મારા બ્લોગ ઉતારી રાખી લાગે મારા બ્લોગ ઉતારી રાખ્યા લાગે કોમેન્ટમાં કહેજો બાકી તો અહીંયા ભાઈ સીધો કોણ રાખવાનું કોણ હજુ ઓછું ફાવો મિત્રો પણ કન્ટિન્યુ બ્લોગ બનાવશે ને આવડી જશે થોડી વાર લાગશે પણ આવડશે 100% બેસિક સ્ટાઇલમાં કારણ કે પેલા મેં બ્લોગ ઉતારનાર એટલું હતું નહીં હા અને તમને થોડો રેડી થઈ ગયો બનાવશે એટલે તમને બતાવતા નથી જવાનું છે જવાનું છે ફરવા જઈએ ફરવા નહીં જવાનું શું લેવા જો ગાઈસ નિમેશે તો ચાલુ કરી દીધી આપણે વલોતર આપણને નિમેશને ના ગમ્યું નિમેશ ના દીધી મિત્રો निमेश भाई कपड़ा लेने का जाने का है कपड़ा लेने के जाना है क्योंकि हमारा ब्लॉग खास गाइस है ना हिंदी लोग भी देखते हैं इसलिए तो कभी कभी हिंदी भी बोलना पड़ता है तो देखो अभी तो सास बोल रही है और ऐसे चलता है इधर मम्मी रोटला बना रही है 2 लोग नहीं है ना इसलिए 2 लोग गए हैं मित्रों लगन में ऐसा बोलते हैं हिंदी में तो हमको ज़्यादा हिंदी नहीं आती पर कभी कभी बोलेंगे जैसा आता है ना वैसा बोलेंगे क्योंकि हमारा फ्रेंड हिंदी में भी है और गुजराती में भी है ऐसा है बाकी तो जो फाइनली सास बनी गई मस्त सरस में जानी અને શાક એનું બનાવીને મિસ ચોરાનું શાક બનાવે ચોરાનું શાક અમે તો જો મસ્ત સરસ મજા આ તો તપેલામાં હોય એટલે બતાવે બરાબર તો ચાલો ગાઈસ પહેલાં જમી લઈએ બસ નહીં બેન ફ્રેશ થઈને જઈશું આપણે 2 કામ મિત્રો તો આપણે ખ્યાલ પણ જઈએ અને આ તો 2 કામ જઈએ સારું કેવું નહીં તો ફેમિલી જો ફાઇનલી અત્યારે તો આપણે નહીં બેન ફ્રેશ સરસ મજાના થઈ જાય એકદમ વાત ના થાય કેમ કે આપણે જઈ રહ્યા છીએ અત્યારે ખબર પડી જશે તમને કપડાં લેવા જઈ રહ્યા મમ્મી તો અહીંયા ઊંઘી જાય આવો બોની હેડો મમ્મીને તાપમાં ના લઈ જાવ મિત્રો તાપ લાગે એટલા માટે તાપ લાગે એટલે તાપ લાગે એટલે અને જવાનું મતલબ આપણે કપડાં ખાસો બધો કપડો લાવી દેવાનો હજી 10-15 હજારનો મિત્રો ખરીદી કર્યો 10,000 જોઈએ મિત્રો કારણ કે આપણે લાવવાનો એટલા બતાવીશ તમને મિત્રો તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો તમે ને એવું કહે કપડાં લાવવાના નહીં ને બૂટ લાવવાના નહીં બાકી બીજું કંઈ નહીં मिस પણ રેડી हो ગયા अभी तो ના તો કે રેડી અને આજે તો મિત્રો 8 એમાં ખબર ને તમને તો આપણે જાણું મંદિરે જઈશું હમણાં દર્શન કરાવીશું જો મિસ એ દીપા માતાજી છે ને
દીપા માટે પણ મિત્રો અમારે આજે તો ઘેર મંદિર એટલે ત્યાં જ જવું પડે ખાસ કરીને તો મંદિર તો આપણે જઈએ છીએ દર રવિવારે અહીંયા પણ દીપા માતાનું જ મંદિર મિત્રો એટલે બાકી આપણી ગાડી પણ કોકને ધોઈ નાખી આજે મસ્ત પપ્પા તો ત્યાં કંઈક કરે અને એ તો ગાડી આપણી ફેસ થઈ ગઈ લાડકવાઈ સિગોતર ઓકે નહીં અને એ તો એમ જ બોલ મોટર વાળું હોય બાઈક એટલે તમે લઈ જાઓ ફાઇનલી તૈયાર થઈ ગયા આપણે જવા માટે અને બાઇક પર કરી દઈએ ચલો કન્ટિન્યુ તમે વિડીયો બન્યા રહો તમે ત્યાં સુધી મેજિકની મોજ કરો ત્યાં સુધી આપણે પહોંચી જઈએ મિત્રો ફોન મારો હું અને નજીક પણ લઈ જઈ ફેમિલી આપણે વડી આવી ગયા હતા આમ વડી બાઈક આપણે ચલાવતા હતા પછી બસો ભરવા માંડી એટલે ધિરાણ ના આવી દીધો રોડે અને આ ગાડીવાળા ભાઈને હે ને માથે પાડી નાખ્યા ફેમિલી જો આપણે ભાઈ મળી જઈએ આજે તો ચેલાજી ઘણા મિત્રો તો જોયેલા જ છીએ હમણાં અને ભાઈનું ખૂબ એવું નામ હોય ઇન્સ્ટાગ્રામમાં તો અને વિડીયો બહુ સારો બનાવી તો કંઈ નહીં સપોર્ટ કરતા રહો એકબીજાને તો સપોર્ટના લીધે મિત્રો આગળ આવી શકશો અને એવું કહે અને આપણા માટે તો બધા હરખાઈ મિત્રો ને નામનો જે વિડીયો બનાવતો હોય ને આપણા માટે હરખાઈ મિત્રો અને મોટા જે બનાવતા હોય એ પણ હરખા છે મિત્રો શું કેવું ચેલાજી ના વાત સાચી છે હું સારું છું આ ભાઈ યુટ્યુબમાં વિડીયો બનાવે છે હું પણ યુટ્યુબમાં વિડીયો બનાવું છું તો પણ તમે લાઈક કરો શેર કરો અને જેમ બેને આઈડી શેર કરો એવી મારી નમ્ર વિનંતી છે બાકી તો સપોર્ટ કરતા રહેજો મિત્રો તો તમને પણ આપણે સપોર્ટ કરશું એવું કંઈ નહીં આપણા માટે તો તમને પણ સપોર્ટ અમે કરશું કેવો તમે મળીએ પછી કપડો લેવા જવું એટલે તો ફેમિલી આપણે ભાઈ આવા મળી ગયો તો વિડીયો બનાવવા કંઈક ઇન્સ્ટાગ્રામમાં તો થોડીક મિત્રો એને ચર્ચા આવી આપણે યુટ્યુબની તો તમે ઇન્સ્ટામાં બનાવ્યા યુટ્યુબમાં બનાવો કંઈ નહીં બીજું તો આપણે ચલો થોડી વાર એ રસ્તાનું મોજ કરો ત્યાં સુધી આપણે પહોંચી જાય કપડા મળી જાય કઈ ઘરનું ચાલુ છે તાપ થઈ ગયો તો મિત્રો કપડા જ પેરન તો અહીંના તો પેલી બાજુ A1માં અહીંથી ના ચાલી જવું શેરવાની લઈ લે લઈ લે શેરવાની તો ગાઈ જો ફાઇનલી પહોંચી ગયા આપણે દહેગામ દહેગામ આપણે નજીક પર આવી જશું આપણે જો ખાલી બધું વાત ના થઈ દુકાનો હોય બધી પણ જોઈએ આપણે પહેલાં તો કપડાં જોયું બધા સેવાહી ફૂલે સી લે ફૂલ જ પબ્લિક વાત ના થાય સબ સમજીએ જોવા જવું છે આપણે તો નહીં બધા જેથી દોડવું છે અહીં તો આપણે જ્યારે હો પેલું ખાન અહીંયા જવાનું છે કપડા બધી દુકાને હા બેન જોરદાર લાગી બા તો ફેમિલી કપડાં તો લઈ લીધા કેવા લીધા એ બધું તમને લેસન બતાવીએ કારણ કઈ જાય ના બતાવે એટલા માટે બાકી તો જો એવું કહે ને મિત્રો બૂટ લે આવીશ છે હા નહીં નહીં બહુ કપડો હેવી નહીં લીધો મિત્રો એવું ના માનતા કે આપણે બ્લોગ બનાવીએ એટલે હેવી કપડાં પહેરીએ એવું નહીં મિત્રો આપણે આપણી રીતના જ કરવાનું મિત્રો અહીંથી લેવાય નહીં તૈયારી લેવાય એટલી હા
અહીંયા નહીં મિસ જય ઝૂલેલાલમાં છીએ અમે અહીંયા જી તો ખાસ ફેમિલી જો લઈ લીધી આપણે બૂટ પણ લઈ લીધા અને કપડાં પણ લઈ લીધા કેટલાના લીધા એ તો તમને બતાવીએ ઘર શાંતિ બાકી તો અમારે જઈ શીખ્યા અને તો મિત્રો કપડાં લેવા આવ્યા હતા અને ગયા તો બધું શેરવાની બધું મળી જાય મિત્રો તમને જો નહીં મેં સામને લેવાનું કહેતો હતો શેરવાની પણ આપણા મિત્રો લગન નહીં કહી વળી એટલા માટે નખ લઈ જાઓ ફરી કહો લઈ જાય સામાન્ય અમૂલ્યાનું લેવાનું શું લેવાનું મોજા લેવાનું શું મોજા તો ગોમમાં જ લઈ લેવાનું ગામમાં ફૂલ ટાપી થઈ ગયો મિત્રો જોઈ શકો છો ફૂલ ટાપી આ બાજુ કશું નહીં સહી આપણે પકોડી ખાઈ બનાવો હડો તા આ બાજુ ખાઈએ પકોડી તો ફેમિલી તો આપણે પકોડી પણ ખાઈ લઈએ શંકર બોલે પકોડી સેન્ટર બહુ મસ્ત બનાવી દીધો જ્યાં ત્યાં ગમે આવતા બહાર રોડ ઉપર મિત્રો આવજો પછી દિવસ આવ્યો તો જવું પડશે જય મિત્રો ત્યાં તાપી ગયો ને એ બહુ જોરદાર મિત્રો વાર લાગી એ મને ત્યાં એટલા આપણે ના આવતું ભૈયા હતી મિત્રો લારી પકોડીનું ભૈયા ખાઈ જઈએ પૈસા આવી જરા ફેમિલી જો ફાઇનલી ઘેર આવી ગયા છે ફેમિલી મેમ્બરો ક્યાં ગયા કપડાં લઈને આવી ગયા તો તમને બતાવું મમ્મીનું રિએક્શન જોઈએ પહેલાં આપણે કેવું લાગે છે કબૂની ક્યારે જાણનો લુગરો આવ્યો ક્યારે જાણનો હા મમ્મી ખાવા પછી કમાવાનું મમ્મી કારણ કે એમને ખબર હતી હા અમે લાવીએ જ ના મિત્રો કે નંબર તો 4 જણા લુગડો એટલે ખબર છે એમને બાકી તો સૌથી પહેલાં તો ખરીદી કરીને આવ્યા તો નૈમિષ બતાવી દે પેલા નંબર તો બૂટ એના નૈમિષ બૂટ બતાવી દો એ નૈમિષના બૂટ થઈ જાય શું વાને મેં જેવા લાગે કોમેન્ટ કરજો નૈમિષના બૂટ મસ્ત થઈ ગાઈ ગયો તમારા ભાઈના હા તમારા ભાઈ તો આવું લાયા કરી ગાઈ ગયો બહુ મોંઘા નહીં 600 નહીં ખાલી નહીં
મસ્ત લુક આ ટી શર્ટ હે ગાઈસ અને આ પેન્ટ હે અને શર્ટ અને સટા ઓલાવાનો મસ્ત શર્ટ હે. મને ખબર હે નહીં મેં ચાવ પહેરતો નહીં કોઈ ડાયરેક્ટ લુક તો મિત્રો પહેરું એટલા જોઈ લેજો તમે, કારણ કે 2 દિવસની અંદર જ પહેરવાના. ટી શર્ટ એ મસ્ત હે એવું કંઈ હે. આ એક પેન્ટ ના 2 એક ટી શર્ટ મિત્રો અને એક શર્ટ મારો છે અને બીજો બતાવું નૈમિષને બતાવી દઈએ. નૈમિષના 2 શર્ટ ને એક પેન્ટ, કારણ કે 2 શર્ટ લાવીએ ને મિત્રો મને સારું થોડું સારું લાગે એટલા માટે. શું કહે નહીં લાવવામાં તો અમે 10,000 નું લુક લાવી શકીએ. કોઈ ને બદલાવો હા આ જૂનો જટ હોય લાગુ તેવો જ મને તો ગમી પછી. આ મેં દેખાસ મને કર જત રહી ના તો મને ખબર હોય કાકાનો લુગરો હોય કાકાનો નહીં. અને પાછો ધોરો બુસટ લઈને આવી ગયો હું તો ના તો કહું કે ધોરો બુસટ ના લાવતો મમ્મીનું રિએક્શન જો ખાલી ગાઈસ જો આલુ ગધા મમ્મી ના લાવે અને આ શર્ટ મસ્તી લાવ્યો નહીં મિસ બાકી હે ગાઈસ જો પેન્ટ એક લાઈન શર્ટ 2 લાઈન લાવવો નતો એટલે પૈસા હતા પણ અમારે લાવવો નતો એટલે બોલ્યો આવો ને શર્ટ તો જો પાછળ હા તો નહીં કરાવતો હોય ચાલશે. બીજો લઈને આવ્યો મસ્ત છે એક નંબર વાર દે તો એમ એક નંબર હી ગાઈસ. જો આવી બની બૂટ હારાય પણ લોકો હારો નહીં મારા મીના ગામી મિત્રો, કારણ કે આપણે કપડો અલગ પહેરવાનો હોય સ્ટાઇલમાં અને મમ્મી સાદો ગમે એટલા માટે મને ખબર જ માલું બનાવે. તો ગાઈસ જો ફાઇનલી અંધારું પણ પડી ગયું. હા અહીં ખાયું મમ્મી ખાવું હોય તો ખાઈ લેજે અને ના લે તો ખાવું હોય તો તારે હજુ જમવાનું પણ બાકી મિત્રો અને ફાઇનલી અંધારું પણ પડી ગયું અને આપણે જવાનું અત્યારે દીપેશ્વરી માતાજીના મંદિરે, કેમ કે આજે 8મ થઈને મિત્રો. આમ તો કંઈ નક્કી નહોતું પણ ખાસા મારા નૈમિષની ઈચ્છા થાય ભાઈની ના જઈએ એવું બનાના મિત્રો. આવીને ખાસ્યું બાકી તો દીપેશ્વરી માતાજીના મંદિરે જઈએ. 8 ના 4 થાય 9 4 તો પાછા જો મિત્રો ખાવાનું હજુ બની ગયું પણ આપણે આવીને ખાવી, કેમ કે પેલા માતાજીના દર્શન કરીએ. તમને પણ દર્શન કરાવી તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. ટૂંક સમયની અંદર આપણે નીકળશું બાઇક લઈને મિત્રો. પણ બાઇકનો વિડીયો નહીં લઈએ મિત્રો, કેમ કે વધારે મિત્રો વિડીયો લાંબો થઈ જાય એટલા માટે, કારણ કે આજનો વિડીયો પણ અમે વધારે મિત્રો ને એવું કંઈ બધું. બાકી તો મંદિરે જઈએ દર્શન કરીએ તમે. ચાલો તો ફાઇનલી ફેમિલી જો આપણે પહોંચી ગયા માતાજીના મંદિરે. ખાસ તો કન્ટિન્યુ બને રહેજો, દર્શન કરાવું તમને મેં. બાકી કહી જાય કેફર પ્રસાદને એવું લઈ લઈ આપણે કહીએ. આજે તો મિત્રો ખાશે ને જો અચાનક યાર ઈચ્છા થઈ ગઈ. નક્કી નહોતું કોઈ પણ આ તો ઈચ્છા થઈ ગઈ. તો મિત્રો દર્શન કરાવીએ તમને. હવે ભાઈ મંદિર માતાજીનું પહેલા નંબર મિત્રો અહીંયા માતાજીના દર્શન કરો તમે, અને અહીંયા દર્શન કરી દો તમને. મોટું મંદિર મિત્રો બંધ, કારણ કે મોડું થઈ ગયું એટલા માટે. આ મંદિર દર્શન કરાવીશ તમને મિત્રો. બધા મિત્રો દર્શન કરી લો માતાજીના. અહીંયા પણ મિત્રો દર્શન કરી લઈએ. ચાલો કરને નહીં उसमें તમે ફોન કરી દીધું નૈમિષ થી લખાણ તો આપણે હા મિત્રો એવું કહે તું. બાકી આજે તો લાઇટિંગ પણ લગાવેલું, કારણ કે મિત્રો આજે 8મા એટલા માટે માતાજીના નોરતા ચાલીને એવું કહ્યું બધું. જો પપ્પા બે ગઈ
ફાઇનલી ફેમિલી જો માતાજીના દર્શન કરી લીધા ને આપણે શાંતિ આજે બહુ મિત્રો પબ્લિક પણ ઓછું આજે તો કેમ કે આજે આઠમ થઈ મિત્રો રવિવાર પણ નહીં મંગળવાર પણ નહીં મિત્રો શું કેવું નહીં મિસ બાકી તો દર્શન કર્યા ને અમારા ખાસ નહીં મિસની ઈચ્છા થઈ ગઈ હતી એટલે થઈ ગઈ એટલે આવી ગયા દીપો માતાને અને અહીંયા મિત્રો આપણે ઈચ્છા થાય ના આવીએ ને એવું ક્યારેય પણ બન્યું નહીં મિત્રો અને બનશે પણ નહીં માતાજીની સદાયના માટે આપણે આશી બની રાખે મિત્રો બસ બીજું તો કંઈ નહીં એવું કહું તમને અરે પેલો લાઇટિંગ મિત્રો મસ્ત લગાવેલું જો વાત ના થાય એવું એકદમ જોરદાર ને મસ્ત મિત્રો કારણ કે અત્યારે મિત્રો નવરાત્રિ ચાલે અને એવું કહ્યા અને ખાસ તમારો ભાઈ છે ને આજે ખુશ છે કારણ કે દીપેશ્વરી માતાજીના મંદિરે અને મંદિરે આવીએ એટલે આપણે ખુશ જ હોય મિત્રો કારણ કે માણી દયા સદાયના માટે આપણા ઉપર બની રહી અને સદાયના માટે માતાજી આપણે બને રાખીએ એવી માતાજીની દિલથી પ્રાર્થના બાકી તો અહીંયા બ્રહ્માણી માતાજીના તો દર્શન કરો અગાર દર્શન કરાવીશ તમને હર હર મહાદેવ શંકર ભગવાનના મિત્રો એવું કહે અને અહીંયા દર્શન કરાવીશ બીજું મંદિર મંદિર માતાજી ગાયત્રી માતાજીને જય માતાજી તો દર્શન કરી લીધા તો કોમેન્ટમાં જય દીપામાં લખવાનું ભૂલતા નહીં મિત્રો એમપી તો જય માતાજીને એવું એ બધું અને મંદિરનું લોકેશન થોડી વાર તમને બતાવી દઉં અને બધા મિત્રો શાંતિ લોકેશન જોવા પહેલાં ફેમિલી જો દર્શન પણ કરી લીધા માતાજીના શાંતિ અને આ બ્લોગ પણ મસ્ત શૂટિંગ કરી લીધા અને તમે જે મ્યુઝિકમાં જોયું એ લોકેશન મસ્ત છે મિત્રો આજનું કેમ કે આજે હે ને લાઇટિંગ ને એવું કંઈક કરેલું હોય બધું તો મસ્ત લાગે મિત્રો વાત ના થાય એવું જો કેવું કહે તો મંદિરે બાકી તો મજા આવીશું મિત્રો આપણે ઘેર કેમ કે જમવાનું પણ બાકી છે અને જમે પહેલાં આવ્યા હતા મિત્રો અને અહીંયા સંપૂર્ણ મિત્રો ચાદર જોવી કે ફળ પ્રસાદ જોવા તો મળી રહે અહીંયા આદ્ય શક્તિ પ્રસાદનું મિત્રો જો આપણા ભાઈબંધ જ છીએ અહીંયા બેઠા અને આવું કંઈ બધું જા તો જો દર્શન કરી લીધા માતાજીના અને ખૂબ શાંતિ દર્શન કર્યા હતું કારણ કે આજે પબ્લિક ઓછું હતું એટલા માટે બાકી તો મજા આવીશું આપણે ઘેર મિત્રો તો કંઈ નહીં બીજું તો મળ્યામાં ઘેર છે મજા આવી જેવું કેવું નહીં પણ આજનું લાઇટિંગ મસ્તી લગાડ્યું કેવું ગાઈસ તમને કેવું લાઇટિંગ લાગ્યું ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આજનો વિડીયો અહીંથી આપણે પૂરો કરીએ છીએ બાકી તો મળીએ કાલના વિડીયોમાં તમને એક નવા ઉમંગ નવા વિચાર નવા ટેલેન્ટ સાથે નવા લોકેશન સાથે બાકી તો કંઈ નહીં આજનો વિડીયો કેવો લાગ્યો ખાસ મિત્રો કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં બાકી તમે કોમેન્ટ કરશો તો આપણે તમારા માટે ન્યૂ વ્લોગ લોકેશન સાથે લાવતા રહીએ અને નહીં કરો તો પણ આપણે વ્લોગ તો લાવવાના જ છીએ મિત્રો વ્લોગ તો લાવવાના જ છીએ બાકી નહીં મિસ ઊંઘી ગયો તો નહીં મિસ જય માતાજી જય દ્વારકાધીશ જય મેરડીમાં જય દીપામાં તો મળીએ ને વિડીયોમાં મિત્રો ટાટા બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય મેરડીમાં જય દ્વારકાજી જય દીપામાં